તો આપણે આ વિવાદિત પોસ્ટ જોઈ, પરંતુ આપને જણાવી દઈએ આ પોસ્ટ દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી યથાવત રહી તેને લઈને હતી। બેટ દ્વારકામાં સરકારી જમીન પર કરાયેલા દબાણો પર પૂરજોશમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગઈકાલે અને આજે મળીને કુલ 2 દિવસમાં 96 જેટલા બિન અધિકૃત બાંધકામને જમીનદોઝ કરી દેવાયા અને લગભગ 16,300 સ્ક્વેર મીટર જમીન પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું અને જમીનને ખુલ્લી કરાવી છે। આ જમીનની બજારી કિંમત આશરે 9.50 કરોડને પાર છે। તો આગામી દિવસોમાં પણ તંત્રની દબાણ હટાવ ઝુંબેશ યથાવત રહેશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે। તો આખી જે આ ઘટના બની છે, વિવાદિત એક પોસ્ટ પણ કરવામાં આવી બેટ દ્વારકામાં ડિમોલિશનને લઈને। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મોહિત, એક પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બેટ દ્વારકામાં જે ડિમોલિશન થયું છે એ અમારા બાળકોને આવનારી તમામ પેઢીઓ હંમેશા માટે યાદ રાખશે। આ પોસ્ટ કઈ આઈડી પરથી થઈ છે અને તેની પાછળ કોણ છે તેને લઈને કોઈ માહિતી? દેવભૂમિ દ્વારકામાં બેટ દ્વારકામાં છેલ્લા 2 દિવસથી ડિમોલેશન ચાલી રહ્યું છે અને 96 જેટલા ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા છે। આ બીજો રાઉન્ડ છે। આ અગાઉ પણ જે દરિયાકાંઠાના વિસ્તારમાં જે પણ ગેરકાયદેસર દબાણો હતા તેને જે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। છેલ્લા 2 દિવસથી આ કામગીરી ચાલુ છે અને દરમિયાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિવાદિત પોસ્ટ છે તે સામે આવી છે। ગેસ્ટ ફ્રોમ માર્સ નામના આઈડી પરથી આ જે વિવાદિત પોસ્ટ છે તે મૂકવામાં આવી છે, જેમાં તમે જે આપ્યું છે તે બેટ દ્વારકા હંમેશા યાદ રાખશે તે પ્રકારનું વિવાદિત લખાણ છે તે લખવામાં આવ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આમ જે સોશિયલ મીડિયામાં ટેગ કરવામાં આવી છે ત્યારે આ ગંભીર બાબત કહી શકાય। જે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ટેકનિકલ ટીમ છે તેની પણ મદદ છે તે લેવાઈ રહી છે અને ટેકનિકલ ટીમ છે તેમના દ્વારા આ પોસ્ટ છે તે કઈ જગ્યાએથી મૂકવામાં આવ્યું, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે એકાઉન્ટ છે ગેસ્ટ ફ્રોમ માર્ક્સ તે ક્યાંનું છે અને કોના દ્વારા કયા ઈરાદાથી આ પોસ્ટ મૂકવામાં આવ્યું, આ સમગ્ર મામલે અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને ટેકનિકલ ટીમ છે તેની મદદ છે તે લેવાઈ રહી છે। જી બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ જે પોસ્ટ છે તે ખૂબ જ વિવાદિત છે અને વૈમનસ્ય પેદા કરવા માટે પૂરતી છે તેમ કહી શકાય અને એટલા માટે જે ટેકનિકલ ટીમની મદદથી આ પોસ્ટ જે આઈડી પરથી મૂકવામાં આવી છે ગેસ્ટ ફ્રોમ માર્સ આઈડી પાછળ, આઈડીના મુખોટા પાછળ કોણ છે જેવા ભડકાઉ પોસ્ટ કરે છે અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને ટેગ કરીને એટલે કે સ્પષ્ટ એક સંદેશ આપવામાં આવે છે કે જે ડિમોલિશન થયું છે તેમાંથી જ કોઈ ભોગ બનનાર હોઈ શકે, પરંતુ આપને જણાવી દઈએ કે અગાઉ નોટિસ આપીને ત્યારબાદ આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। તો હવેના દ્રશ્યો બે જુઓ। આ દ્રશ્યો કૃષ્ણનગરી દ્વારકાના છે, જ્યાં પાછલા 2 દિવસથી તંત્રએ સપાટો બોલાવ્યો છે। ગઈકાલે બેટ દ્વારકાના બાલાપરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને 70 જેટલા બિન અધિકૃત બાંધકામ તોડી પડાયા હતા, જેમાં ગૌચરની જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા હતા। તો આજે રેવન્યુ સર્વે નંબર 108 પરથી સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે। ડિમોલિશનની કામગીરીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી એસપી અને 3 ડીવાયએસપીના માર્ગદર્શનમાં 1000થી વધુ પોલીસ જવાનોને ખડે પગે તૈનાત કરવામાં આવ્યા અને એટલું જ નહીં, ડ્રોન કેમેરાથી પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે।